તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે છીએ કંઈક અમારા દેશમાં સૌ ઊંચા કોડામાં, અને આજ કંઈક આપણે એરંડાનું વાવેતર થોડુંક જોઈએ. મસ્ત રીતે એરંડા છે, સરસ રીતે કપાસ સાઈડમાં છે અને કપાસની વચ્ચે એરંડાનું વાવેતર કરેલું છે, ને આ સાઈડમાં થોડીક ઝાડનું વાવેતર કરેલું છે. તો સરસ રીતે અત્યારે એરંડાનું મસ્ત રીતે આમ તો જાજા વીઘામાં છે. આ 55 વીઘા જમીન છે દરબારની. સરસ રીતે આ અમારા બાજુનું ગામ છે. મસ્ત રીતે એરંડાનું વાવેતર કરેલું છે, ને અત્યારે એરંડામાં પણ લૂમું મસ્ત રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે આવી ગઈ છે. તો સૌથી પહેલાં તો આપણે જો વાત કરવા જઈએ તો જે એરંડાનું વાવેતર છે એ આમ જોવા જઈએ તો એક રીતે જમીન સરસ રીતે સુધારી દે છે. કારણ કે જે આવતા વર્ષે આમાં કોઈ પણ જો મોલ વાવવામાં આવે તો સરસ એમાં સરસ મોલ થતો હોય છે, ને એરંડા પણ ખૂબ અત્યારે હાઈ ક્લાસ છે. માથોડી ઢક ને સૌથી પહેલાં એરંડામાં જો વાત કરવા જઈએ તો જે આમાં ઝાલગણ પિયત આપવામાં આવે તો એનો ઉતારો સારો આવતો હોય છે, ને પાણી ઓછું હોય તો એ પ્રમાણે આનો ઉતારો આવતો હોય છે. આમાં માનો કે આ 2 લૂમ પાકી ગઈ ને 2 લૂમ ઉતારો ને ફરી પાણી પાવ તો ફરીથી લૂમીમાં બંધાતી હોય છે. તો એરંડામાં મુખ્યત્વે પાણી અને થોડુંક સાથે સાથે ખાતર જો આપવામાં આવે તો સરસ રીતે આ એરંડાનો ઉતારો આવતો હોય છે, ને પ્લસ આમાં જમીનનો ખૂબ સુધારો થતો હોય છે. તો જ્યારે શક્ય હોય તો આમ જોવા જઈએ તો આપણે ઘણી રીતે બબે મોલ આપણે કરતા હોય છે. મગફળી વાવી અને ત્યાર પછી એમાં કોઈ પણ રવિ પાક કરતા હોય, પરંતુ જો એરંડાનું વાવેતર કરવામાં આવે તો સરસ રીતે ઉતારો પણ આવતો હોય છે, અને સરસ રીતે આમાં જમીન પણ સુધરતી હોય છે. તો જમીન જો આપણી 2-3 વર્ષે જો એક વખત એરંડાનું વાવેતર કરવામાં આવે તો જમીન આપણી જે ફળદ્રુ આમ સારું એવું એમાં ઉત્પાદન લેતા હોઈએ છીએ. તો આ છે કંઈક અમારા દસ બાજુની જમીન મસ્ત રીતે એરંડાનું અત્યારે વાવેતર છે. સરસ રીતે જોઈ શકો છો તમે. લૂમે ને ઝૂમે એરંડા. તો દર્શક મિત્રો, સરસ રીતે અત્યારે એરંડાનું વાવેતર પણ છે, અને મસ્ત રીતે એમાં અત્યારે હાલ એરંડા ઊભા છે. આમાં તો આપણે 2-3 વર્ષે અવશ્ય એક વખત એરંડા વાવવા જોઈએ દિવેલા. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યારે તો આપણે ગામે જ રહીએ છીએ, આપણે દેશમાં આવેલા છીએ. તો થોડાક દિવસ અમારા વિસ્તારના થોડાક દિવસ વિડીયો આવતા રહેશે. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.